જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. શું તમારું ગ્રેજ્યુએશન પૂરું થઈ ચૂક્યું છે? તો બેંક ઓફ ઇન્ડિયા લઈને આવ્યું છે તમારા માટે એક જોરદાર ભરતી. અરજી કેવી રીતે કરવી, પોસ્ટની તમામ માહિતી અભ્યાસક્રમ સાથે તમને આજના આ વિડીયોમાં અમે જણાવીશું. બેંક ઓફ ઇન્ડિયા BOI ક્રેડિટ ઓફિસરની ભરતી લઈને આવી ગયું છે. 2025 અને 26ની આ ભરતી જાહેર કરવામાં આવી છે. જો તમે બેંકમાં સરકારી નોકરી કરવા માંગો છો તો આ ભરતી ખાસ તમારા માટે એક ઉત્તમ તક છે. વિડીયો આખો જુઓ, કારણ કે અંત સુધીમાં તમને પોસ્ટની લાયકાત, વયમર્યાદા, ફી, સિલેક્શન પ્રોસેસ, પરીક્ષા પેટર્ન તમામ માહિતી તમને આ વિડીયોમાં જોવા મળી રહેશે. વધુ વિગતની આપણે વાત કરીએ તો અહીંયા પોસ્ટ નેમ છે ક્રેડિટ ઓફિસર, એટલે કે GBO સ્ટ્રીમ. બેંક ઓફ ઇન્ડિયામાં ક્રેડિટ ઓફિસરની આ ભરતી છે, જેમાં ટોટલ જગ્યા 514 પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. એપ્લિકેશન મોડ ઓનલાઈન રહેશે. અરજીની તારીખ 20/12/2025થી લઈને 5/1/2026 સુધી તમે અપ્લાય કરી શકો છો. એપ્લિકેશન તમારે ઓફિશિયલ વેબસાઇટ bankofIndia.bank.in ઉપર કરવાનું રહેશે. અહીંયા આપણે વાત કરીએ વયમર્યાદા સાથે, તો ક્રેડિટ ઓફિસરમાં IVમાં 36 ટોટલ જગ્યા છે, જેમાં 30 થી 40 વર્ષ જે વયમર્યાદા છે. ક્રેડિટ ઓફિસર 3માં 60 જગ્યા છે, જેમાં 28 થી 38 વર્ષ વયમર્યાદા છે. જ્યારે ક્રેડિટ ઓફિસર 2માં 418 જગ્યા છે, જેમાં 25 થી 35 વયમર્યાદા છે. આ રીતે ટોટલ 514 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. અને વયમર્યાદામાં જે સરકાર દ્વારા, ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે છે છૂટછાટ, તે આપવામાં આવશે. અભ્યાસક્રમની વાત કરીએ તો ક્રેડિટ ઓફિસર 4માં 8 વર્ષનો સંબંધિત અનુભવ સાથે ગ્રેજ્યુએટ ડિગ્રી હોવી જરૂરી છે. જ્યારે ક્રેડિટ ઓફિસર 3માં ગ્રેજ્યુએટ ડિગ્રી સાથે 5 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. જ્યારે ક્રેડિટ ઓફિસર 2માં ગ્રેજ્યુએટ થયેલા સાથે 3 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. એટલે કે જે ઉમેદવાર ગ્રેજ્યુએશન થઈ ગયેલું છે અને તેમને અનુભવ છે આ જોબ રિલેટિવ્સ, તો તેઓ અપ્લાય કરી શકે છે. એપ્લિકેશન મોડની વાત કરીએ ફીઝની, તો અહીંયા ફીસ તમારે ઓનલાઈન પે કરવાની રહેશે, જેમાં જનરલ EWS OBC માટે 850 રૂપિયા પ્લસ સૂચના શુલ્ક પે કરવાનું રહેશે. જ્યારે SC ST PW માટે ફક્ત ને ફક્ત 175 રૂપિયા સૂચના શુલ્ક જ તમારે પે કરવાનું રહેશે. બાકી કોઈ ફીસ પે કરવાની આવતી નથી. પગાર ધોરણ પે સ્કેલની વાત કરીએ આપણે, તો અહીંયા 64,820 રૂપિયાથી લઈને 1,20,940 રૂપિયા સુધીનું પગાર ધોરણ રહેશે. તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો સ્કેલ વાઇઝ કેટલી પગાર ધોરણ છે. હવે વાત કરીએ અરજી કેવી રીતે કરવી, તો અરજી તમારે ઓનલાઈન કરવાની રહેશે. એના માટે તમારે સૌપ્રથમ bankofindia.bank.in ઉપર ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી જવાનું રહેશે, જ્યાં તમારે જે પણ કારકિર્દી વિભાગ છે ત્યાં એપ્લિકેશન ઉપર ભરતી ઉપર ક્લિક કરીને આ GBO સ્ટ્રીમ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાં તમારે ક્લિક કરીને તમારી એક રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારી દરેક ડિટેલ્સ અહીંયા ફિલઅપ કરવાની રહેશે. તમારો ફોટોગ્રાફ એક સ્કેન કરવાનો રહેશે, સહી અપલોડ કરવાની રહેશે. સાથે જ ડાબા હાથના અંગૂઠાનો અહીંયા છાપ તમારે અપલોડ કરવાની રહેશે. અને તમારા હાથથી લખેલા સ્વઘોષણા પત્ર પણ તમારે અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ બાકીની ડિટેલ્સ ફિલઅપ કરીને તમારે સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરીને બાકી તમારે જે પણ પેમેન્ટ આવે એ પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ કર્યા બાદ ફોર્મને સબમિટ કરવાનું રહેશે. આ રીતે તમારે અરજી ફોર્મ તમે ઘરે બેઠા તમારા મોબાઈલ થ્રુ ભરી શકો છો. એપ્લિકેશન કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જઈને અમને મેસેજ કરજો. અમે તમારું ફોર્મ ભરી આપવામાં હેલ્પ કરીશું. માહિતી પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઇક કરજો. સાથે જ આવી અવનવી ગવર્મેન્ટની તેમજ પ્રાઇવેટ ભરતી તેમજ યોજનાઓની માહિતી મેળવવા માટે અમારી ગુજરાત સરકારી હબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, ફોલો કરી લેજો, લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. આ ભરતીમાં કાસ્ટ વાઇઝ કેટલી વેકેન્સી છે તે પણ તમને અહીંયા સ્ક્રીન પર જોવા મળી રહેશે કે SCમાં 76 જગ્યા છે, SCમાં 76 છે, STમાં 37 છે, OBCમાં 137 છે, જ્યારે EWSમાં 50 છે, જનરલમાં 214 છે અને ટોટલ આ રીતે 514 જગ્યા પર વેકેન્સી જાહેર કરવામાં આવી છે. એપ્લિકેશન 20 ડિસેમ્બર 2025થી સ્ટાર્ટ થઈ જશે, જ્યારે લાસ્ટ ડેટ છે 5 જાન્યુઆરી 2026. તમે ત્યાં સુધી અપ્લાય કરી શકો છો ઓનલાઈન. સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો સૌપ્રથમ તમારે એક લેખિત પરીક્ષા આપવાની રહેશે. ત્યારબાદ મેરિટ જાહેર કર્યા બાદ તમારે એક ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે. મૌખિક પરીક્ષા અને ઇન્ટરવ્યૂ બાદ તમારું સિલેક્શન કરવામાં આવશે.
લેખિત પરીક્ષામાં તમારે 120 મિનિટમાં તમારે 150 માર્ક્સનું પેપર રહેશે, માઇનસ જે નેગેટિવ માર્ક્સ છે તે 0.25 રહેશે. અહીંયા તમારે અંગ્રેજી ભાષા, તર્ક, માત્રાત્મક યોગ્યતા અને વ્યવસાયિક જ્ઞાન જે પણ તમારા જીકેના પ્રશ્નો છે તે લગતા 150 માર્ક્સનું પેપર રહેશે. 150 પ્રશ્ન રહેશે, એટલે કે એક પ્રશ્ન 1 માર્ક્સનો રહેશે. તો આ હતી બેંક ઓફ ઇન્ડિયાની માહિતી. તો જો તમે પણ ગ્રેજ્યુએટ થયેલા છો અથવા તો તમારા ધ્યાનમાં કોઈ પણ ગ્રેજ્યુએટ વ્યક્તિ છે તો તેમના સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો, જેથી તેઓ પણ આ પરીક્ષા ભરતીની લાભ મેળવી શકે. માહિતી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલને.